શોખની વસ્તુ ભગવાન પણ નાક પાડે ભાઈ તું આવામાં રૂપિયા ના નાખ. શું આવવાનો ટાઈમ છે તમારે જવાનો ટાઈમ છે અહીં આડો જ ના આવે ખુલ્લો જ છે. હા સોલારની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. નાની નાની શોર્ટ થાય, થોડીક શોર્ટ્સ બ્લોગ ન થાય. 2500 થી 5000 રૂપિયા લેતા હતા. શ્રી ગણેશાય નમો. જે મમ્મીએ કીધું છે કે કામમાં રજા રાખું એક દિવસ, એડિટિંગ હું કરી દઈશ. તમને ગાડી હલાવવાની? જય જલારામ. દુકાન તે શું છે આપણી ગાડી નડે છે શું શું નડે છે? અહીંયાથી અંદર જાય દેવું ને થોડુંક દાન કરું ને. પાવડર આવે પિત્તરના ત્રાંબાના કરસિયા ભગવાન દીવાન ઘસવાનો. ઓહો જલસા છે. મજા આવી. કામ ચાલુ છે. આપણે ELCB લઈ લીધી. માય ભાવ વધારા 1 in 2. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 7:15 વાગ્યા છે. આપણે ઉઠી ગયા છીએ અને બસ જોવું આવું કંઈક નજારો છે હમણાં ભુજનો. ફૂલ ક્લાઉડી એટમોસ્ફિયર. અને બસ આજે આપણે સવારના સોલાર સાફ કરવાનું છે. પપ્પા પણ અહીંયા આવી ગયા છે. બસ જરાક હવે યોગ કસરત કરે છે. કેટલા વર્ષો પછી? યાદ નથી હવે ક્યારે કર્યો છે. ઘણો ટાઈમ પછી કરે છે. નાની નાની શોર્ટ થાય, થોડીક શોર્ટ્સ બ્લોગ ન થાય. સોલારની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. આવો થઈ ગયો છે એટલે આના કારણે છે ને પ્રોપરલી એનો પ્રોડક્શન પણ નથી થતો. હમણાં હું કેટલો ટાઈમ પછી ચડ્યો છું. પપ્પાએ જ છેલ્લા કેટલા 4-5 મહિનાથી કર્યો છે. મને યાદ નથી આવતો મેં આ ક્યારે કર્યો છે. એટલે અને ઉમાં છે ને કબૂતર ને બેઠા હોય છે એટલે હું ભઠ્ઠ ને બધો કર્યો છે. એનું કારણ શું કે આપણે અહીંયા છે ને દાણા ચબૂતરા જેવો રાખ્યો છે અહીંયા એમના માટે. એટલે પાણી પીવા દાણા ખાવા આવે ને એટલે પછી તો એમની સિસ્ટમ પ્રમાણે એમનો નિત્યક્રમ તો કરે જ ને. ઉપર છે ને ખૂણા ઉપર ભીંજાવી નાખ જેટલો થાય એટલો. માને હા ઉમાં સૌથી ઉપર જા ફરાવીને કરજે નકર તૂટી જશે. સૌથી ઉપર ભઠ્ઠું છે ઉમાં. આ પવન ને વાદળીયો વાતાવરણ છે ને એટલે વાંધો નથી. નકા તો ફૂલ હમણાં તડકો થઈ જાય. અને સોલારમાં એવો હોય કે સવારના વહેલો અને સાંજના 7 વાગ્યા પછી જ કરવાનું, નકા ચાલુ થઈ જાય પ્લાન્ટ પણ. બસ મિત્રો આપણે આવી રીતના કંઈક કરતા હોઈએ છીએ સોલાર સાફ. ઉમાં ફટો અને પછી અહીંયા પાછળથી PVC પાઇપ નાખી દીધી છે તો એ છેટ સુધી પહોંચી જાય. તો બસ હવે પપ્પા ચડ્યા છે ને. બાય ધ વે આખો છે ને આપણે સોલાર જ્યારે વાવાઝોડો આવવાનો હતો ને બીપર જોઈ કે સમથિંગ, ત્યારે આપણે આખો એને બાંધી નાખ્યો છે વાયરથી. બધી જગ્યાએ વાયર જ છે ઉપર ને. ઘણા માણસોએ તો છે ને એ ટાઈમે પ્લાન્ટને ઉતારી નાખ્યો હતો કે સોલારવાળાને બધા જે ભાઈઓ હોય ને એમને બોલાવી અને પ્લાન્ટ ઉતાર્યો હતો અને એમણે ઉતારવાના 10,000 રૂપિયા કીધા હતા. આપણે હવે એવી રીતના ખોટા 10,000 નાખવા એના કરતાં આપણે આખો સોલાર પ્લાન્ટ છે ને બાંધી નાખ્યો કપડાથી ને વારાથી ને એનાથી. 2500 થી 5000 રૂપિયા લેતા હતા. 10 નતા લેતા. 2500 થી 5000 ઓછામાં ઓછા છેલ્લી ઘડીએ 2500 કહેતા હતા. 5000 પ્લસ અમુક જણાવે રસાથી બંધાવ્યો. રસા આવે ને વ્હાઈટ કલરના કોટનના એનાથી આપણે છે ને પરમેનન્ટ વાયરથી જ બાંધી નાખ્યું. હવે આ આપણને કાંઈ કરવાની જરૂરત જ નહીં. સોલાર ઓલમોસ્ટ સાફ થઈ ગયો અને હમણાં બસ 8:15 વાગ્યા છે. 1 કલાક લાગી આપણને સોલાર સાફ કરતા, પણ બહુ જરૂર હતી. અને સોલારમાં હમણાં યાર ખબર નહીં શું છે, પ્રોપર પ્રોડક્શન થતો નથી. શું છેલ્લા 2-3 મહિનાથી લાઇટ બિલ પણ આવે છે કે લાઈક સોલારનો પ્રોડક્શન ઓછો થાય છે, લાઇટ બિલ વધે છે, તો એના કારણે લાઇટ બિલ પણ આવ્યો છે. હવે એનામાં કંઈક લોચા લાપસી છે શું છે એ બધું આપણને ચેક કરવો પડશે. એની ફાઇલ કાઢવી પડશે. હમણાં ગેલેરીમાં પણ બધો આપણે ઉતાર્યો હતો એ દિવસે તમને ટ્રોફી ને બધો બતાવવા માટે. તો આ બધો પણ ફરી પાછો એની જગ્યાએ આપણે રાખી દઈએ. સોલાર સાફ કર્યો પણ આપણે એક કામ થયો અને જો અહીંયા એક કામ આપણો વધી ગયો. આ બધા ટીપા ગાડી ઉપર ઉડ્યા છે અહીંયા. પછી આ મેઇન એના ગ્લાસ ઉપર તો એ પણ સાફ કરવાની છે.
અને પ્લસ આપણને છે ને આજે આપણી ગાડીનો ઇન્ટિરિયર જે છે એને પણ ક્લીન કરવો છે પ્રોપરલી. તો અંદર તમને ખબર જ છે કે કેટલો કચરો થઈ ગયો છે. આજે આપણે એવો જે છે ને એનાથી ફૂલ મારી દેશું એર બ્લોવરથી, તો એ નીકળી જાય કચરો. બસ મિત્રો, આજના નાસ્તામાં છે વઘારેલી રોટલી ને દૂધ. રાજાને તો રાજ દ્યો, અમને સૌભાગ્ય દ્યો. સાવિત્રી ઘરે પાર્વતી, જાતા નાયા ગંગાજી, કરતા નાયા ગંગાજી. ઉદ્ધવરાય, માધવરાય, પ્રીતમરાય, પુરુષોત્તમરાય, શુક્લાયો શ્રીરામ. હવે આપણે જઈએ છીએ જરાક ફરી પાછા બજારમાં. આ ઇન્ડક્શન પણ સાફ કરવાની છે, થઈ નથી યાર. ગરમી ભાઈ એક નંબર ગરમી છે. એસી ચાલુ કરી છે છતાં એટલી ગરમી થાય છે કે વાત ન પૂછો. હમણાં વાગ્યા છે 11:20. ગાડીએ સાફ કરવાની બહુ એટલે બહુ જ જરૂર છે. શ્રી ગણેશાય નમઃ. અને ફરી પાછા આપણે ગાડીને આજે ગામમાં લઈ જઈએ છીએ. સ્ટેશન રોડ ને ન્યૂ સ્ટેશન રોડ, પછી ચોક ફરિયામાં, જૂની શાક માર્કેટ ને એ બધી બાજુ. એટલે હવે જોઈએ આજે કાંઈ ભગવાન કરે કાંઈ છબે નહીં. તો બસ પપ્પા આવી ગયા અને આપણને સમજો ને કેટલી 5 મિનિટે વેઇટ નથી કરવી પડી. સીટ બેલ્ટ પહેરી લીધો, મોબાઈલ તમારો, પાકીટ ને બધો. અને ઓ જૂની મોટર બોટર કે કાંઈ લેવાની જરૂર નથી ને? જૂની મોટર. જય જલારામ. દુકાન તે કેડિયા ગ્રાહકી. ફોન એટલે કયો મનીષભાઈ કે આને મોટર પાણી છેલ્લે લુબીજી ગળીવી ટાંકી મેં પાણી મોટર પાણી ખેંચે જી લુબીજી ગળી ભાઈ આજી આને અહીં કરો છો એન ટાઈપ ચીજ ગના છે કે પોએ સબમર્સિબલ. એક કામ પૂરો થઈ ગયો આપણો. ગાડી અહીંયા વચ્ચોવચ પડી છે. પપ્પા અંદર બેઠા છે એસીમાં. ઓ પડી ઉમાં ગાડી આપણી. અને બાકી અહીંયા પાર્કિંગનો તો બહુ એટલે બહુ જ ઇસ્યુ છે. એટલે હવે આવી રીતના બધી જગ્યાએ પડી હોય ગાડીઓ. અને આ તો આમણે તો આખો એમનો બનાવી નાખ્યો છે. ને ઘણી જગ્યાએ લખી નાખે પાર્કિંગ અહીંયા કરવી નહીં. એટલે બસ બધી ગાડીઓ અહીંયા વચ્ચોવચ પડી હોય છે. આ ભાઈ કોણ હતો યાર, હોર્ન વગાડે છે. આપણી આ બ્લેક બ્યુટી. ઓહો જલસા છે. મજા આવી. કામ ચાલુ છે. બસ પપ્પા અહીંયાથી હવે એમના ફોન બોન ને બધું કરે છે. કોઈ અડાવી બડાવી નથી ને અહીંયા? આ બધું છે રિસ્કી અહીંયા. તૈયાર રાખ્યો તો મોબાઈલ, અડાવીને જાય તો રેકોર્ડિંગમાં આવી જાય એનો મોબાઈલ ગાડી નંબર. હવે એમ હવે ક્યાં મેળ પડે. માસી હટે તો થાય હવે. હવે પણ જમ્પ ઉપર પડી છે ગાડી. અડધા જમ્પ ને એવી રીતના હતી. અહીંયા આખો જો કરી નાખ્યો છે. હમણાં આપણે આવ્યા છીએ બસ સ્ટેશનમાં એક કામથી મળવા માટે ભાઈને. બસ પપ્પા તો બેઠા છે ગાડીમાં. પપ્પાના કામ બધા હવે ચાલુ થશે. આપણા કામ તો ક્યારથી ચાલુ પડ્યા છે. માણસોને મળવાના, શોટ લેવાના. શું છે આપણી ગાડી નડે છે શું શું નડે છે? અહીંયાથી અંદર જાય હા તો આપણે આ બસું અહીંયા બધી પાછળ લાઈન થઈ ગઈ છે. મને શું ખબર કે અહીંયા એમને નડશે. પતી ગયો કામ તો અહીંયા બારે છે દુકાન. તો એસટી તો ઉમાથી અંદર નથી જતી. અહીંયાથી આવી હશે, બીજી સાઈડ વાળી હશે. તો તમને કીધો એને કે તમે અંદર જ બેઠા હતા? ના, એ તો હોર્નનું માંથી વગાડતો હતો. ભલે આગળ આવે, પછી આગળ આવીને હોર્ન વગાડ્યો એટલે મેં આ ખેંચ્યો આપણો. હા વાઇપર શું કહેવાય. હા પાર્કિંગ છે જ નહીં. વિચાર અહીંયા જોજો ગાડી ઘણી છે. દબાવ ઘણી છે છેતી દબાવ આમ બસ જુમાંથી વાળીઓ વર્ષે પાછળથી આવ્યો. પાછળથી તો ડાયરેક્ટ આવી જશે. ઈ તો હું કુદરતી આવ્યો, નકા તો હું જો ઉમાં હાલ્યો ગયો તો આ કલાક સુધી અહીંયા પડી હોત ગાડી. ફોન કરત ને એમ નહીં, પાછળથી બારે નીકળશે. એની તો જગ્યા છે હવે. આમ છે વારી લેશે, જોઈ લેજે નકા વરી પાછું. આપણે ELCB લઈ લીધી
કેટલા 2000 ની પડી. સેફટી કઈ કંપની? સેફટી સેફટી તો આવી રીતે અરે સેફટી કંપનીનો નામ જ કંઈક સેફટી કે સમથિંગ છે. આયરો સેફટી સ્વિચ એ કંપનીનો આપણે લીધી છે. 40 એમ્પિયર સિંગલ ફેસ. તો બસ આવો બધો છે. એમાં 1 વર્ષ ગોનિયા ઇલેક્ટ્રોનિક. આ બધી ELCB ને MCB ને છે ને એ બધી રાજકોટમાં જ બની છે ને આપણી જો બ્લેક બ્યુટી અહીંયા પડી છે અને હમણાં વાગ્યા છે 1:20. તો બસ મિત્રો આપણે હવે એક આ લઈ લઈએ. પકડું એમાંય ભાવ વધારા. આપણે જ્યાં ઘર પાસેથી લેતા ને ત્યાં 50 રૂપિયાનો આખો દેતા. આ વધારે છે, ફરક છે. ડિક્કીમાં જ રાખું, ડિક્કીમાં જ. ક્વોલિટીમાં તો કાંઈ એમાં અલગ ન હોય કે હોય. એટલે તાજો વાસી ફરક પડે. તો આ બૂટ તમારા અહીંયા જ પડ્યા છે. બીજો યાર તારા બૂટ મારી ચંપલ એમાં નીચે જ પડી છે, એ કાઢી લઈ આજે. હાલો તો બસ મિત્રો પપ્પા નારિયેલ લઈ આવ્યા, 4 નારિયેલ. તમે પીધો કે આમાંથી? 1 in 2. અચ્છા ઓકે. તો બસ સ્ટ્રો છે. ઓકે પી લ્યો તમે, પછી હું પીવું. અને બસ હવે આપણે જઈએ ઘરે. 1:43 પોણા 2. કેવો છે? મીઠો મલાઈ વાળો ખાલી પાણી પાણીવાળો પણ ઠંડો. ઠંડો એટલે ઉમાં રાખ્યો તો બરફમાં. એ કરે છે ને જુગાડ. ઠંડો ફૂલ એટલે એના ભાવમાં ફરક પડે હો. કેટલા રૂપિયા લીધા એકના? કેટલા? 60 રૂપિયા એટલે 300 રૂપિયા. ઓહ 6.50. શેરડી કરતા સારો. પણ તમે એને કીધો નહીં કે 5 ભેગા કાંઈ ન કહેવાનું. ઓછા ન કરાવ્યા? માણસો એમને નાળિયેર દઈ દો 3 કે 4 કે 5. એ તો ભાવ જ નથી પૂછતા એવું એવું. તો ભાવ પૂછ્યા એમ તો મોટા પણ તોય 50 હોય છે યાર. આ 50 તો વાળા હતા. અચ્છા એ નાના હતા. પી લ્યો તમે પેલા, પછી મને લેજો. હવે ભાવ જ ન પૂછવાના કે ઈ સિસ્ટમ થઈ ગઈ. ઠંડો સારો દે. ભાવ તો ખાલી પૂછવા ખાતર આપણે પૂછીએ, મતલબ ન લેવો હોય તો આપણે ઉમાં જ જઈ શકીએ. ભાવ તો હવે ઓછા કરવાના ને ઈ તો બધા હવે જમાના પૂરા થઈ ગયા, કરતો પણ નથી કોઈ. હા લેવો ખોલો અહીંયાથી. અરે આ વારો બીજો તો શું કરું? ડબલ ગાંઠ છે, બીજે ક્યાં થશે? જોડા તો ખાઈ લે. ડબલ નથી, એક જ છે. ખુલશે? ખુલ્લે તો ખરી જ ને. હવે ખુલ્લે શું નહીં. હવે આપણે જો કે પતંગોના ગુચડા પપ્પા ને ઈ જ કાઢી દે. દેવું હું દેવું ને થોડોક દાન કરું ને. ઘણી છે બિચાડ્યું વાછડ્યું. ઢગલો દે. જો એક ગાય આયરી, એક ગાય આયરી 2, પછી 1 2 3 અહીંયા છે. એકા 4 એકા 5 6 7 ગાયને આપણે ચરો દીધું. ડીમાર્ટમાંથી શું લેવાનું છે? પેસ્ટ લેવાની છે, પછી સાબુ, કપડાનો પાવડર અને બીજો પિત્તાંબરી જે ઝગમગ હમણાં આવે છે ઈ. એટલે શું ઈ પાવડર આવે પિત્તરના ત્રાંબાના કરસિયા ભગવાનના દીવાન ઘસવાનો. હા પિત્તાંબરી કયો પણ એવો ઝગમગ નીકળ્યો છે. જાઓ છો? હા હમણાં હવે આપણે જાય છે ડીમાર્ટ. બધી ઘરની વસ્તુ ને બધું લેવાનું છે. તો બસ ઇટ્સ ઓલમોસ્ટ 4 o'clock. 4 વાગ્યા છે. ગાડી આપણે બહાર જ એટલા માટે રાખી છે કામ પતે ઘરના. આજે શનિવારનો દિવસ છે એટલે આપણે બધો ઘરનો કામ જ પતાવવાનું છે. આજે મમ્મીએ કીધો છે કે કામમાં રજા રાખો એક દિવસ, એડિટિંગ હું કરી દઈશ, તમે ખાલી ઘરના કામ પતાવો. તો બસ આપણે ઘરના કામ પતાવવા માટે નીકળીએ છીએ વરી પાછા. દાદા ભગવાન જે ત્રિમંદિરમાં ને હોય છે ને, દીપકભાઈ કરીને છે ને બેન, એ આવવાના છે અહીંયા ત્રિમંદિરમાં. સારું કહેવાય. અહીંયા પેટ્રોલ પંપ આવી ગયો. બોલો આ રોડ ઉપર તો બનતો હતો ને. થઈ ગયો ચાલુ થઈ ગયો. અને બસ આપણે પહોંચી આવ્યા ડીમાર્ટ. અહીંયા હવે ફાટક થઈ ગયો. નલિયાવાળીને ટ્રેનો હવે થોડોક ટાઈમમાં ચાલુ થશે. બાકી ઓ જાય છે ને, માલગાડી જાય છે ઘણી. મુંદ્રા અહીંયાથી જાય ને. મુંદ્રાનો કાંઈ આઈડિયા અહીંયાથી નથી. જાય એટલે મતલબ કે તો બસ ઈ રોજ માલગાડીનો ઈ રાતના જ જાતી હોય જનરલી 7-8 વાગે કે 9 વાગે. હમણાં આપણે એમાં વન સેન્ટરમાં જોવા આવ્યા હતા ને અહીંયા તો ભાઈ સ્ટોક ક્લિયરન્સનો સેલ બેલ લાગે છે.
કાં પછી હવે આનો પૂરો થઈ ગયો લાગે છે કાર્યક્રમ. કોઈ જ નથી યાર, એક માણસ નથી અહીંયા. ભાઈ ગજબ. હમણાં આપણે આવ્યા છીએ DIYમાં અને કાર ફ્રેશનર, મને યાર કાર એર ફ્રેશનરની મને બહુ જ ઈચ્છા હતી. તો હવે આમાંથી આપણે જોઈએ. એક લવંડર છે, એક છે આ કેવો છે જાસ્મિન, અને આ છે ઓર્કિડ કે ઓર્ચિડ. કયો લેવો છે? લવંડર કે જાસ્મિન બેમાં લવંડર લઈ લો ને. જાસ્મિન લઈ લે. લવંડર આપણે ઘણી વાર શું થાય પાવડરમાં. જાસ્મિન હા તો લઈ લો. ડેટ જોઈ લો જરાક, ઘણા બધા છે. આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયાથી આ ટાઈપનું કંઈક લઈએ છીએ. જોઈએ આ 2024નો છે. આમ કરો, બતાવો તો. આ 2024નો છે. આ જાસ્મિન નથી 2024નો. આ જો આ 2026 છે. ડીમાર્ટમાંથી આપણે આ 3 વસ્તુ ખાલી લીધી છે. આજુબાજુ બધા મોલ છે ને સર્વાઈવ માટે ઓ કરે છે, પણ ડીમાર્ટ એવરગ્રીન હાલે છે. વિચાર કરો કેટલો કહેવાય કે અહીંયા હંમેશા લાઈન હોય અને આજુબાજુ બિચારા ચકલા ઉડે છે યાર. ઘણો કહેવાય જીવન જરૂરિયાત ને એવી જ વસ્તુ છે. એટલે માટે અહીંયા જો ઘરને જો હાલો પેલા તમને ગાડી હલાવવાની. ડીમાર્ટમાં તો કેટલી એવી વસ્તુ હોય છે કે આપણને એમ થાય કે હાલો આ લઈએ. મને તો નકાઉમાં બહુ ઈચ્છા થઈ જાય કે હાલો આ લઈ લઈએ. આજે આપણે વળી એક એર ફ્રેશનર ટ્રાય કર્યો છે. 63 રૂપિયાનો હતો, 160 ગ્રામ. બહુ મસ્ત હશે હો નહીં? નામ શું હતું કઈ કેવું? ઓર્કિડ કહેવાય. ઓર્ચિડ તો ન કહેવાય. અને આપણે અહીંયા ક્યાંક રાખી દઈશું. ખોલો તા કેવો છે જોઈ. આ એનો ઢાંકણો ખોલીને જરાક સાઈડમાંથી ખોલો. ખુલ્લો જ છે. ઓહ હા, તમે ચેક નતો કર્યો? ચેક ખોલી હું તો ખોલતો હતો તો તે ના કીધી ખોલવાનું. બદલાઈ આવું કે ખુલ્લો જ છે. હાલો તમે અહીંયા બેસો, હું જઈ આવું. હા યાર આમ ખોલ્યો નહીં. આ જો અંદરથી આવી રીતના છે. તમે કેમ ખોલીને લાઈવ પ્રૂફ છે આપણા પાસે. ઇફ ના પાડે ને તો એને કહેશું કે આ જોઈ લે. આ સારો અહીંયા ખોલ્યો, એ કિસ્મત. માણસો યાર સાચે ગાંડા જેવો ખોલીને ચેક કરી ટેસ્ટ મતલબ સુગંધો કરીને પાછા રાખી તોડી નાખ્યો. પડ્યો હતો બીજો એક તૂટેલો પડ્યો હતો. હવે તું શું કરો? અહીંયા પાર્ક કરું ને ગાડી મોડો. અમે કેમ ખોલીએ કેમ અમે હાલો બદલાઈ લઈ જા મોબાઈલ ભેગો. અહીંયાની પબ્લિક છે ને એવી છે. લોકલ સસ્તો ખપે છે ને સસ્તો ખપે. DIY છે બહુ મોંઘો. એટલે આ માણસો તોડીને ચેક કરે કે યાર કેવો છે પછી ઉમાં એમને રાખી દે ને. આપણે કુદરતી ચેક કર્યો નહીં. હા યાર આપણે ક્યારેક આવી વસ્તુ લઈને શોખની વસ્તુ ભગવાન પણ ના પાડે ભાઈ તું આવામાં રૂપિયા ન નાખ. હવે એમાં વળી આવો થાય. હવે ઉમાં વળી નાટક એમના. અહીંયા જો આખો અનસેન્ટરમાં ને એનામાં કામકાજ ચાલુ છે. બંધ થાય છે શું થાય છે રામ જાણે. કોઈ માણસ જ નહોતો. મેં પૂછ્યો એ કે સ્ટાફ નથી કોઈ, તમને જોઈ લો પોતાની રીતે. DIY વાળાનો સારમસ થાય કે એમણે બદલાવી દે ને યાર. આપણા પાસે પ્રૂફ પણ હતો. ઓન વિડીયો જ આપણે આ બધો ઓપન કર્યો હતો. એટલે આ વિડીયોનો આપણે બેનિફિટ આજે મળ્યો. નકા તો આ એમ પણ કે ભાઈ તમે ટેસ્ટ મતલબ તમે ચેક કરવા માટે ખોલ્યો હશે કે આમ કે તેમ કે શું કીધું પછી. એ પેલા એમણે ચેક કર્યો મતલબ એમ જોયો કે બરોબર છે શું છે. ઘણા એમાં પણ માણસો કરતા હોય. ખાલી તો નહીં પણ એમ ખાલી કેમ કરે. આમાં તો નથી પડ્યો ફાવ અધૂરા તૂટેલા પડ્યા હતા ને અધૂરા. હા એટલે પકડમાં લઈ લે કોઈ કઈ કઈ નથી કઈ જોવા વગર લઈ લે. એટલે કે જોવાનો પ્રશ્ન જ ક્યાં આવે. એમાં પછી એમણે ચેક કર્યો. મેં કીધું પ્રૂફ માટે વિડીયો પણ છે તમને જોવો હોય તો. એ કે વાંધો નહીં કરી નાખો ને રિપ્લેસ. હવે જરાક ઓપન કરો. જેલી ફોર્મમાં છે. આપણે મુંબઈમાં ક્યાં ગયા હતા મોલ મોટામાં ટેસ્ટર હોય જ છે. આટલી નાની હોય એનામાં અલગ પરફ્યુમમાં હોય. જેમાં હોય આમાં તો ના આવે. આમાં હોય જ ને હોય આખી જ નાના આવતા હોય છે. નાનો પેક હોય રાખી શકે એમ. સેમ વેસલીન કેવો હોય એ ટાઈપનું જ છે પૂરો. આવી સુગંધ ફૂલની છે. ફૂલ હોય ને એવો
શું જાસૂદ હા ડોલર કે એ ટાઈપના ફૂલ હોય ને એની સુગંધ છે અને બાય ધ વે ઇટ્સ ઓલમોસ્ટ 5:54 હા સુગંધ તો આવે છે 6 વાગે છે હમણાં હવે બસ ફટાફટ પહોંચી ઘરે પપ્પાને હવે જવાનું છે ઓફિસમાં કામ ઉપર માણસોના જવાના પાછો આવવાનો ટાઈમ છે તમારે જવાનો ટાઈમ છે આડો જ ના આવે